જય સચ્ચિદાનંદ. ચલો હવે આપણું જનરલ સબ્જેક્ટ, આપણું સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ તો એક ટોપિક ઉપર બધી ચર્ચા થઈ ગઈ, એમ દેટ્સ ઇટ. હવે પછી આગળ બધા આના સબ્જેક્ટ ઉપર પ્રશ્નો પૂછાયા કરશે. જેમ જેમ હું દેશ વિદેશમાં ફરતો જઈશ, લોકો આના ઉપર પૂછ્યા કરશે, એમ બધા ચોગરધનથી ખુલ્લું થઈ જશે. બસ આ બધી વસ્તુ આ રીતે જ ખુલ્લી થઈ છે. મારે કહેવી હોય તો હું ના કહી શકું, મહાવીરને કહેવી હોય તો ના કહી શકે, દાદા ભગવાનને કહેવી હોય તો ના કહી શકે. પૂછે તો જ નીકળે, ને જેટલા કોર્નરથી પૂછશો એટલા કોર્નરથી નીકળશે. પણ હું એમ કહું કે બધા કોર્નરથી કહ્યું એવું ના નીકળે. Nobody have an independent to speak. Either Lord Rama, Lord Krishna or Mahavira, they are always depend on circumstances. Thought, speech and action is depend on circumstances. Nobody is independent. હા, મોટેથી બોલજો પ્લીઝ. બેઠા બેઠા બોલો, પણ મોટેથી બોલો ખાલી. બે વસ્તુમાં મને કદી શું માયાનો સવાલ પૂછતી હતી ને, માયાના છોકરાની વાત એમાં ખાલી મૂળ એટલો જ હેતુ છે કે જ્યાં સુધી મારા માન નામનો મારો છોકરો જીવતો છે ત્યાં સુધી બીજા બધા જીવતા થઈ જશે. પણ એમાં મને કોન્ટ્રોવર્સી એ છે કે ઘણા એવું કહે છે કે માન છેલ્લું જાય, ઘણા કહે કે લોભ છેલ્લે જાય. તો બેમાંથી છેલ્લું માન જાય. માન એટલે અહંકાર. અહંકાર એક જ વસ્તુનો ના હોય, અનેક પ્રકારના હોય. બહાર કશું ના દેખાય, એ છેલ્લે પાડે. પાડે તમને. હું જાણું છું એ અહંકાર. સંજોગ પ્રમાણે ઉભો થાય ને અહંકાર. તો મારું જ્ઞાન એ અહંકાર, મારું નોલેજ એ અહંકાર. હું જાણું છું, મારું છે, ખ્યાલ આવ્યો? એટલે આ અહંકાર જે છે એ અહંકાર તમને પાડે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. અહીંયા જ મોક્ષ હોત. અને ક્રોધ માન માયા લોભમાં માન એ સૌથી મોટું, સૌથી મોટું અહંકાર. ખ્યાલ? જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ભૌતિક વસ્તુની પડી નથી. ખ્યાલ આવ્યો? બીજી કોઈ વસ્તુની પડી નથી, પણ માન જોઈએ. અંબાલાલ ભાઈ ના કહે તો ઊંઘ ના આવે આખી રાત. એવું દાદા ભગવાને પોતે જાતે પોતાના જીવનના એક્ઝામ્પલમાં કીધેલું કે અમારો અહંકાર કેવો હતો. અંબાલાલ કહે તો ના ચાલે, અંબાલાલ ભાઈ જ કહેવાનું. નિતરણ થાય કે કેમ આમ આવું કીધું, મારું આ તમારું ઇન્સલ્ટ કર્યું કહેવાય. એમ તમને આખી રાત ઊંઘ ના આવે કે છે. માન. બીજું બધું હોય, બીજું બધું ભૌતિક વસ્તુ નથી જોઈતી એને, પણ માન. એને સમ્યક કહેવાય. આપણે ક્રોધ માન માયા લોભ વાળો. સમ્યક એટલે હું શુદ્ધાત્મા, અહંકાર સારો. પછી કેમ આમ છે? આ બધી વાતો આપણે કરી છે. સમ્યક અહંકાર જરૂર છે, મિથ્યા અહંકાર નથી જરૂર. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ ના બીજ નંખાવે એ બધું મિથ્યા અહંકાર. અને હું શુદ્ધ આત્મા છું એ સમ્યક અહંકાર. ઓબ્ઝર્વર થઈને રહીએ કોઈ વસ્તુથી આપણે ઓલું પ્રભાવિત ના થઈએ તો એ તો છેલ્લામાં છેલ્લી સ્ટેજ. યસ સારું છે. એ ઓબ્ઝર્વર કરો. ઓબ્ઝર્વરમાં વિઝન શું હોવું જોઈએ? કુદરતી. તો જ તમે છૂટા રહી શકો. આ ડીશ છે, એ ડીશના ઓબ્ઝર્વેશન કઈ રીતે ના રહી શકું? ક્યાં તો આ ડીશ મારી છે, ક્યાં તો તમારી છે, એટલે હું ઓબ્ઝર્વર નથી. પણ ડીશને મેં કુદરતી રચના જોઈ તો ઓબ્ઝર્વર છું. નો ઓપિનિયન, નો ઓપિનિયન. એટલે દરેક વસ્તુનું હું ડેફિનેશન આપીશ, તમને ખબર પડે એટલા માટે. શબ્દ તો બોલી છે ઘણી વખત ઓબ્ઝર્વર, પછી ખબર ના પડે કે મિનિંગ શું થાય. મારું તારું એ ઓબ્ઝર્વેશન
ખ્યાલ આવી ગયો? નો ઓપિનિયન અને જોવું એ ઓબ્ઝર્વેશન એ ક્યારે આવે? તો કે કુદરતી રચના જો પતી ગયું. આ કુદરતી રચના છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી કોઈની પણ હોઈ શકે, પણ છે કુદરતી રચના. ધેટ્સ ઇટ. પછી ઓપિનિયનની જરૂર નથી સોલ્યુશન માટે. તમને કોઈ બી જાતનો કોઈ બી વ્યક્તિ કે કોઈ બી અવસ્થાનો ઓપિનિયન નથી તો તમે કુદરતી રચનામાં જ છો એવું કહેવાય? કહી શકાય પણ હજુ બધા પાસે એટલી મેચ્યોરિટી ના હોય. એ જ્યારે એને જ્ઞાન સહજ થઈ જાય ને પછી દ્રષ્ટિથી ઓટો મૂડથી કામ કરે મોટા ભાગે. અમારે 90% જાગૃતિ ઓટો મૂડ હોય, 90% પ્લસ 8-10% પુરુષાર્થ અમારે કરવો પડે. અને 90% જાગૃતિ કેમ રહે? અમે ગયા અવતારમાં લઈને આવ્યા છે તે બીજે લઈને આવ્યા અને જાગૃતિ પણ લઈને આવ્યા. એવી જાગૃતિ 100% થઈ જાય તો ભલે બીક પડે, એનું ફળ પણ આવશે અને છેલ્લા અવતારમાં 100% જાગૃતિ પણ રહેશે, એટલે કર્મ બંધાય. જાગૃતિ એ 100% અને કર્મનો ભોગવો એ 100%, પણ હવે પુરુષાર્થ કરવાનો કારણ કે જાગૃતિ લઈને આવ્યા. તો છેલ્લા અવતાર બે વસ્તુ, ઉદય કર્મ પણ લાયા અને જાગૃતિ પણ લેતા આવ્યા, એટલે પછી પુરુષાર્થ નમલાસ્ટ અવતાર. પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે આ બે કરતા કે 1% અજ્ઞાન છે તો પણ તમે દેવગતિ નરકગતિના 10 લાખ વર્ષના કર્મો બાંધી શકો. 1% અજ્ઞાન હોય તો અજ્ઞાન એટલે અજ્ઞાન. ધેટ્સ ઇટ. એનો ઉપયોગ થઈ ગયો. હવે હાયર લેવલ છે તમે શું છો? એટલે જેને 359નું જ્ઞાન હોય ને 1% અજ્ઞાન હોય, બહુ હાયર લેવલનું હોય ને એ વખતે જે અજ્ઞાનનો ઉપયોગ થઈ જાય એની સ્ટ્રેન્થ જબરજસ્ત હોય, આઈધર પુણ્યની બાબતમાં આઈધર પાપની બાબતમાં. જો પુણ્ય બંધાય તો ઊંચા દેવલોકમાં જાય, ત્યાં 10 લાખ વર્ષ થાય, અને પાપ બંધાય તો નીચી નરગતિમાં જાય, ત્યાં તમારે 10 લાખ વર્ષ થાય. એટલે એની સ્ટ્રેન્થ બહુ હોય, સ્ટ્રેન્થ. ખ્યાલ આવ્યો? અને કર્મ બંધાય છે લેન્થ અને સ્ટ્રેન્થ તમારા ભાવથી. શબ્દ તો એક જ છે, એક જ 4 વ્યક્તિ એક જ પ્રકારના બાંધે કર્મો, બધાની લેન્થ અને સ્ટ્રેન્થ જુદી હોય. કર્મ એક જ પ્રકારનું, લેન્થ અને સ્ટ્રેન્થ ઇન્ડિવિડ્યુઅલ છે. અહંકાર જે છે આ અહંકારને પોતાપણું કહેવાય. પ્રકૃતિના પક્ષનો અહંકાર, એનું નામ પોતાપણું. એટલે હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન હોય તો એ પોતાપણું હોય. શું કીધું? પોતાપણાનો મતલબ થાય કે પોતાની મન વચન કાયાની પ્રકૃતિનું પ્રોટેક્શન, એનું નામ પોતાપણું. રક્ષણ. બરાબર. અવસાવેનો જે ક્વેશ્ચન હતો એટલે કવિરાજે એક પદમાં લખ્યું છે, પોતાપણું રાખ્યું ત્યાં લગણ દુઃખ છે, અહંકારી આકલો. શું છે? માથા ભારે સૂળ છે. બસ ભાઈ એટલું જ ખાલી. આ તો એટલે પોતાપણું મારે એક્સપ્લેન કરવું હતું, મને આખું પદ નહીં આવડે. આવું આ શબ્દ આવે ને એટલે કવિરાજની લીટી આખી યાદ રહી જાય, પછી આગળ પાછળ મને ખબર નહીં હોય. માથા ભારે ખૂટ છે. હા, કોટ એટલે પેલું એ આખલો. અવસાવેનો જે ક્વેશ્ચન હતો ને કે માન વિશે, તો એવું ખરું કે માણસોમાં વધારો અને સ્ત્રીમાં ઓછું હોય એવું કંઈ? માનના પ્રકાર જુદા હોય. એ લોકોનું જે માન હોય ને, માનનો સેન્સ એ લોકોમાં કપટમાં વધારે હોય. કપટનું રક્ષણનું માન હોય ને આપણે સ્ટેટસનું માન હોય. એમ કપટનું માન જ કહેવાય. કપટ તો કહેવાય, પણ કપટનું માન, કપટને પ્રોટેક્શન કરવું એ માન કહેવાય. આ તો એવું છે કે તમારા બધાની પુણ્ય છે તે આ સરળ ભાષામાં વિજ્ઞાન તમને સાંભળવા મળે છે. આ કળિયુગમાં ના હોય આ વિજ્ઞાન, હોય જ નહીં આ ભાષામાં. ધર્મની ભાષા હોય, ધર્મ અનેક પ્રકારની વાતો કરે, સાયન્સ ના હોય સાહેબ, ના હોય આ કાળમાં. આટલું ડિસ્ક્રિપ્શન શોર્ટ એન્ડ સ્વીટ. ખ્યાલ આવ્યો? ડેફિનેશન સાથે. ડિસ્ક્રિપ્શન કરવું ને બહુ સહેલું છે, વર્ણન કરવું. ડેફિનેશન આપવી સહેલી નથી, તમે બાઉન્ડ થઈ જાઓ.
તમે શું થઈ જાઓ? ભાવ થઈ જાય. બાઉન્ડ બાઉન્ડ બાઉન્ડ. બંધાઈ જાઓ તમે. ખ્યાલ આવ્યો? એક વખત એક શબ્દ બોલી ગયા હોય, ખ્યાલ આવી ગયો, અને પછી એ શબ્દને જ્યારે બીજા સેન્સમાં તમે રજૂ કરો, then you are bound. કે તમે પહેલા આવું બોલ્યા હતા. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે તમે વિચાર કરો કે સ્પેસિફિક કેવું એ કેટલું વ્યવહારની ભાષામાં અમને રિસ્ક જેવું ના હોય કે કેટલું રિસ્ક છે એક વસ્તુની ડેફિનેશન આપી. ડિસ્ક્રિપ્શન કરવું સહેલું છે કે જેમાં બધી જ વસ્તુ આવી જાય આગળ પાછળની, પણ ડેફિનેશન તો શોર્ટ એન્ડ Sweet. Specific. આવું છે. એટલે એમાં તમારું વિઝન ક્લિયર હોય એટલે આન્સર કેવો નીકળે? Clear. ક્લિયર નીકળે. યાદગીરીથી ના નીકળે, મેમરીથી ના નીકળે, વિચારી ના નીકળે. એ વિઝનની ક્લેરિટી છે જેને આપણે દર્શન કહીએ છીએ. એટલે જવાબ પણ એવું પરફેક્ટ જ નીકળે. અને અમારેથી જવાબ આપવા માટે કે બહુ ઊંડા ઉતરવું ના પડે, બિલકુલ ના ઉતરવું પડે. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા અમે જોઈને બોલીએ છીએ, તો આ જોઈને એટલે દર્શનમાં. દર્શન. કેવળ જ્ઞાનમાં ના હોય, કેવળ જ્ઞાનમાં છેલ્લા અવતારમાં હોય. દર્શન એટલે આ કુદરતનું જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે આખું બ્રહ્માંડનું જ્ઞાન. એ વિઝિબલ હોય, આ વિઝિબલ ના હોય. આ યુનિવર્સલ લો હોય, દર્શનમાં લો હોય, પણ લોથી બધું અજ્ઞાન ખલાસ થઈ જાય. ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ પોઈન્ટ શું થઈ જાય? ખલાસ થઈ જાય. બસ એ તો જ્ઞાન. યુનિવર્સલથી ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ પોઈન્ટ ખલાસ કરવાના છે. બાકી આત્મામાં તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે જ, ઇનબિલ્ટ છે. બાકી બનાવવાની ઇટ્સ નોટ પ્રિપેર, ઇટ ઇઝ ધેર, બટ ઇટ ઇઝ કવર્ડ બાય જ્ઞાનાવરણ દર્શનાવરણ અને મોહની કર્મ. દેટ્સ ઇટ. ખ્યાલ આવ્યો? આ મન વચન કાયાથી ભોગવાતા કર્મોને આવરણ કહેવાતા નથી. ઘાતી કર્મને આવરણ કહેવાય અને અઘાતી કર્મોને સફરિંગ કહેવાય. ભોગવવા જ પડે. કેવડીને ભોગવવા પડે ને તીર્થંકરને ભોગવવા પડે. પરિણામ છે. હવે તમે જૈન છો, આ બધી વાત કોઈ સાંભળી હતી? બહુ તો 8 પ્રકારના કર્મ એવું સાંભળ્યું હોય, ખ્યાલ આવ્યો? બહુ થોડા ઊંડા ઉતર્યા તો ઘાતી કર્મ અઘાતી કર્મ ડેફિનેશન ના સાંભળ્યું હોય. નોલેજ હોય, તમે કદાચ થોડો સ્ટડી કર્યો હોય તો નોલેજ હોય, પણ બેઝિક પ્રિન્સિપલ ખબર ના હોય. પૂર્ણિમાબેન પૂછો. તમે પૂછો. સ્વામીજી, એક જરાક અલગ કઈ વાંધો નહીં. હવે આપણે ગમે તે પૂછવું હોય પૂછો. હવે અહીંયા વેસ્ટર્ન જે આ સ્પિરિચ્યુઅલી ટોક હોય છે અને એમાં દેટ ઇઝ એક કોન્સેપ્ટ છે, ઇટ્સ કોલ્ડ ડાર્ક નાઇટ ઓફ ધ સોલ. ડાર્ક નાઇટ ઓફ ધ સોલ. ઓકે. અને એનું ડિસ્ક્રિપ્શન એવું છે કે જ્યારે વ્યક્તિને વિતરાગતા જાગે અને ખરેખર એ વસ્તુ એ ભાવ પોતાની સિસ્ટમ, પોતાના વિઝન, પોતાના શરીરને ના રોમમાં જતો રહે, ત્યારે પછી એક બહુ ખરાબ સમય શરૂ થતો હોય છે. ઓલમોસ્ટ લાઈક ડિપ્રેશન. ઓકે. અને એ વખતે તમે ન આમ ના હો ન આમ ના હો, અને તમને ખ્યાલ ના આવે કે આમાંથી મારે કેવી રીતે બહાર નીકળવું. પણ તમને કદાચ એવો ખ્યાલ હોય કે આમાંથી કંઈક સારું નીકળશે, પણ યુ ગો થ્રુ અ વેરી વેરી difficult time. Okay. And at the end of it, you તમને એ ખુલે અને એ વિઝન કે દ્રષ્ટિ કે તમે જે સમજી ગયો. ખુલે. અને એ જે ફેઝ જે હોય છે એને ડાર્ક નાઇટ ઓફ ધ સોલ, એ આ વેસ્ટર્ન સ્પિરિચ્યુઅલિટીમાં એક નહીં. ડાર્ક નાઇટ ઓફ ધ સોલ એનો અર્થ ખબર છે, પણ એ લોકો શું એનો મર્મ કરે છે? આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ. ડાર્ક નાઇટ ઓફ ધ સોલ એનો અર્થ ખબર પડે એને, પણ શું કહેવા માંગે એનો એ લોકો શું મિનિંગ કરે છે? આ જે મેં ડિસ્ક્રાઇબ કર્યું છે કે એકવાર વિતરાગતાનું તમને અનુભવ થાય અને એટલે પછી એ તમે જે કહો છો ને, એ હવે ખ્યાલ આવ્યો. એવું કહેવા માગું છું, જે આ ડિપ્રેશન છે ને, ડિપ્રેશન એક સ્થિતિ છે કે જે સ્થિતિમાં તમને ઊંઘ નથી આવતી. શું નથી આવતી? લોંગ ટર્મ 15 દિવસ, મહિના સુધી પણ ઊંઘ ના આવે ને. એ વખતે જે તમારી સ્થિતિ છે
એ સ્થિતિ તમે સહન નથી કરી શકતા. શું નથી કરી શકતા? ઇન્ટરનલ વાત કરું છું, આઉટરનલ નહીં. અને એમાં ભય સંજ્ઞા જબરજસ્ત ઉત્પન્ન થાય. ડિપ્રેશન એટલે ભય સંજ્ઞા હોય જ, ઇનબિલ્ટ હોય, એટલે ડિપ્રેશન ના કહેવાય. હવે આ જે યોગીઓ હોય છે એ આ અવસ્થાથી પાર થઈને આગળ નીકળી ગયા હોય, પણ આ અવસ્થામાંથી પસાર આવે 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 પસાર થાય. કોઈ રિલેટિવ સત્યમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં. અને ડિપ્રેશન આવે ત્યારે એની પાસે વિજ્ઞાન નથી, એટલે ભય સંજ્ઞા આવે અને પછી એ ભય સંજ્ઞા એને સુસાઇડ તરફ લઈ જાય. એનીવે આ બધું આપણે ડિટેલમાં કહેવાની જરૂર નથી, અમને ખબર છે, પણ આજ તમને સમજાવું છું. આમાંથી જ આગળ આવે, આમાંથી જ આગળ આવે. પણ એ લોકો પાસે સ્પિરિચ્યુઆલિટી હોય ને, એટલે તે પાસ ધીસ સેશન એ પાસ કરી દે. આવું બને એકલા એકાંત ખ્યાલ આવ્યો, જંગલમાં ઊભા રહેવાનું, અને બધા જ સંજોગો ત્યાં અવેલેબલ હોય ગમે ત્યારે. જંગલી પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય પણ આવે, અને તમે તો ધ્યાનમાં જ છો. મચ્છર બી આવે, કઈડી ખાય, બીજું કોઈ પ્રાણી, પશુ, પક્ષી આવે, જળચર ગમે તે આવે, પણ તમે તમારા ધ્યાનમાંથી ડગો નહીં. પણ પહેલાં બધા વિકલ્પો આવે, આમ થશે તો શું થાય, કોઈ આવે તો શું થાય, કોઈ ડંખ મારે તો શું થાય, કોઈ વાઘ આવે તો શું થાય, કોઈ મને હેરાન કરે તો શું થાય. આ બધા વિકલ્પો શરૂઆતમાં આવે, પછી એ બિયોન્ડ થઈ જાય ને પછી કશું નહીં. પછી આ આખું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જાય. પછી આનું શું થશે એ વિકલ્પથી બહાર નીકળી ગયું, પણ શરૂઆતમાં આવે. વેન યુ સ્ટાર્ટ યોર પાથ, of course it is coming. Yeah. હા, વર્ષો સુધી એકાંતમાં રહેવું, એકલા, ખ્યાલ આવ્યો, અવેરનેસ સાથે. ઇટ્સ નોટ ઇઝી. કુંભકર્ણની જેમ 6 મહિના ઊંઘી રહેવું સારું છે, જાગૃતિપૂર્વક રહેવું સારું નથી. ઇટ્સ નોટ ઇઝી, ખ્યાલ આવ્યો. પણ એ લોકો જે સ્પિરિચ્યુઅલ પાથ ઉપર ગયા હોય ને, એ આ યુનિવર્સલ કોન્શિયસમાં એટેચ થઈ જાય ને, એટલે પછી આની અસર ના થાય. એ પેલા સામાન્ય વ્યક્તિઓ જઈ શકતા નથી, એટલે પછી ડિપ્રેશન અને સુસાઇડ કરવાનો વિચાર આવે છે. પેલા લોકો પાસે કેપેસિટી નથી ને એની બિયોન્ડ જવાની, એટલે એમાં જ છે એની અસર થાય. હા, આપણે કરો વિચાર તો પાપ. પામ, એ જે વાક્ય છે ને એમાં મને હવે થોડુંક એમ થાય છે કે એક બાજુ આપણે વિચારોથી મુક્ત છીએ એમ કહીએ છીએ, તો કર વિચાર તો પામ એ પહેલા બિગિનિંગની સ્ટેટ હોય જ્યારે આપણે ના, સ્પિરિચ્યુઅલિટી ના, ના, શીખીએ ના. ત્યારે. લાઈવ અહંકારની એક સમજણની પ્રક્રિયા છે કે તું વિચાર તો કર એમ કે તું શું છું અને આ શું છે, તારું શું છે અને તારું શું નથી, એમ એ અંદરની મંથન છે. તો હોય ને, પછી તો you are supposed to be free from these વિચારો. ના ના ના, ડિસ્ચાર્જ વિચારોથી ફ્રી. હું લાઈવ વાળા ભાગમાં કહું છું. લાઈવ વાળા ભાગમાં પણ એનાલિસિસ તો હોય જ ને, એ તો સમજાય કેવી રીતે? એટલે આપણે કુદરતી રચના જ્યારે બોલીએ છીએ એ પાસ્ટમાં ને એમાં આ પણ કુદરતી, એક મિનિટ, કુદરતી રચનાનું તમને આ જ્ઞાન મળી ગયું, જ્ઞાન બરાબર છે. હવે જ્યારે સંજોગો આવ્યા ત્યારે સામેવાળી વ્યક્તિની અવસ્થાને કુદરતી રચના જોતા વાર લાગે છે, એનું નામ મંથન. ત્યાં તો તમારું મગજ કામ કરે છે, પણ લાઈવ કરે છે. છેલ્લે પછી કુદરતી રચના એક્સેપ્ટ કરે છે. તો એને શું કહેવાય? કર વિચાર તો જવાબ તો છે, પણ જવાબને એક્સેપ્ટ કરવામાં સંજોગોમાં જે વાર લાગે છે એ વખતે મંથન છે. સંજોગોમાં તમે છૂટા નહીં રહી શકીએ તો ક્યારે આ પણ છૂટા નથી રહી શક્યા એનું કારણ શું? મંથન કરવાની જરૂર છે. કારણ કે તમે તે વખતે સંજોગો સાથે એટેચ થઈ ગયા, હા, એટલે બરાબર છે. હવે મંથન કરીને હું શું કામ attach કુદરતી રચના, હા, કુદરતી રચના સુધી આવવાનું પહોંચવું, એટલે આજે મંથનના ભાગને તપ કહેવાય, જ્ઞાન તપ. એનું રિઝલ્ટ પછી કુદરતી રચના, attach થઈ ગયા તો વિચાર કરો એટલે ચારિત્ર કહેવાય. કેમ વારે વારે સંજોગો સાથે attach થઈ જાઉં છું, તે મંથન જે કરીએ એને કર વિચાર તો પામમાં જાય એવી. યસ, એટલે આ કુદરતી રચના જુઓ છો ને, એ જ વિતરાગ ચારિત્ર. કયું ચારિત્ર? વિચાર જે બહાર દેખાય. વિતરાગ ચારિત્ર ફિઝિકલ નથી, એ તમારી અનુભવ દશા કહેવાય. શું કહેવાય? અનુભવ દર્શન. યા, દશામાં વિતરાગતા છે. ઉદયમાં તો બધું જ હોય,
ઉદયમાં તો મારામારી કરે, તીર્થંકરો તોય મારામારી કરે ઉદયમાં. સ્વામીજી, આપણે સ્થાનકવાસી સંપ્રદાય એમાં સમુદાયમાં સંથારાનો કોન્સેપ્ટ યસ યસ યસ, સાણકાસમાં વધારે છે. વધારે છે. I know. અને આમાંય છે આપણા આ બુદ્ધિઝમમાં છે, દિગંબરમાં બી છે, બુદ્ધિઝમમાં છે. બુદ્ધિઝમમાં બી છે. Yeah. તો એને પણ કુદરતી રચના માનવી? કુદરતી રચના છે. અવસ્થા માત્ર એમની માનસિક સ્થિતિ શું છે એ આપણો સબ્જેક્ટ નથી. આ થયું એ કુદરતી રચના. એટલે એ વ્યક્તિને આ સ્ટેજ ઓફ લાઈફ જ્યારે ટર્મિનલ છે ત્યારે આવો વિચાર આવ્યો ને આવું એક ડિસિઝન લીધું. પછી એમની અંદર જાગૃતિ શું વર્તે છે એમનો પ્રશ્ન છે. હા. પણ આ જે ઉદય આવ્યો એ તો કુદરતી રચના. જાગૃતિ એ એની ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે, એ આપણે ના કહી શકીએ. હા, હા. તમે વિચાર કરો કે જે વ્યક્તિઓ 25, 30, 35 ને 40 વર્ષના હોય, યુવા, ઉત્સાહી, એડવેન્ચરસવાળા અને સંજોગોને ફેસ કરવાની ક્ષમતાવાળા, પણ જો એને એવો ફટકો પડે તો એટલો ડિપ્રેશનમાં જાય કે સુસાઇડ કરવા સુધી તૈયાર થઈ જાય. એનું કોઈ કરતું નથી. કમિંગ ઇવન કાસ્ટ ધેર શેડોઝ, એ કર્મો જ લઈ જાય એને. ઇટ્સ નોટ ઇઝી. આમ શું ભાષામાં ઇઝી નથી, કર્મ લઈ જાય એને. એટલે આપણને લાગે કે આવું કેમ કર્યું નથી. કુદરત એને કરાવ્યું, બીકોઝ કોઝ એન્ડ યસ. જીવતા મરી જવું જાગૃતિપૂર્વક એને સંથારો કહેવાય. કે રીતે મરવાનું? પહેલાં ખાવાનું બંધ કરવું, પછી પીવાનું બંધ કરવાનું, છેલ્લે પછી શ્વાસ બંધ થઈ જાય, બસ. ઈચ્છા મૃત્યુ. એટલે ધાર્મિક ધર્મમાં એને એવું કહેવામાં આવે છે કે તમે જીવતા તમારા શરીરનો જાગૃતિપૂર્વક ત્યાગ કર્યો એટલે તમારી દશા મોહ તરીકે પાતળી કહેવાય, સારી કહેવાય. જીવતા મરવું શું કહેવાય? ઈચ્છા. જીવતા મરવું એટલે મરી રહ્યાની પ્રક્રિયા યુ કેન સી, નોટ એક્સિડન્ટલી યુ કેન એક્સપાયર. તમે તમારી અવસ્થાને પહેલાં ખાવાનું બંધ કર્યું, ખ્યાલ આવ્યો? પછી પાણી પીવાનું બંધ કરો, પછી બધી પ્રોબ્લેમ તો આવે જ. આ નાડીઓ બધી તૂટતી જાય એક 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 બધું. આ બ્રેન છેલ્લે બંધ થાય, પછી શ્વાસ, બસ. પણ એ તમે જોઈ શકો છો કારણ કે ઈચ્છા મૃત્યુ છે. એક્સિડન્ટલી થયું નથી. યુ ડિસાઇડેડ. મોક્ષ મળવાનું તો કોણે કીધું? તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેં બોલ્યો કે એનાથી મોક્ષ મળે. એની comment ઉપર તો એનાથી ફાયદો શું? હે? એનાથી ફાયદો શું? આપણે અત્યારે જીવીએ છીએ ને એનાથી ફાયદો શું છે? કશું નથી. જીવીએ છીએ ને પણ બસ. અમારું કશું લઈ જવાનું? એના ઉદય કર્મ છે. કેમ આમ કરો છો? આ તમારા ઉદય કર્મ છે, એમના ઉદય કર્મ છે. કેમ એક્સેપ્ટ નથી કરતા? એક કે છે મારે લગ્ન કરીને જીવન પૂરું કરવું છે, પેલું કે ના મારે દીક્ષાલિંગ કરવું છે. તો કોણ ખોટો? પછી કેમ આમ છે? બંનેના શું છે? ઉદય કર્મ છે. આપણે ક્યાં નામ પાડી દીધી? આપણે કરતા ક્યાં કહીએ છીએ? એમને ઈચ્છા મૃત્યુ એનો ઉદય કર્મ છે. બધા કરતા નથી, એ તો કોક જ કરતું હોય. ખ્યાલ આવે? બધા કે આવી રીતે કરતા ને સંથારો નથી લેતા હોતા. કોક જ આવું હોય, 100, 200 એકાદ એવું કરે. આ તો જેનું મનોબળ જબરજસ્ત હોય, લાગે આપણને. ઇટ્સ નોટ ઇઝી. કેવું મનોબળ કે એને કેળવાયેલું લઈને આવ્યો હોય, ત્યારે થાય ના થાય સાહેબ. એવું આ સુસાઇડ કરે છે ને એમાં પણ એવું કેળવાયેલું મન લઈને આવ્યો હોય. જીવતા મરી જવાનું એટલે યસ કે નો? ઇટ્સ નોટ ઇઝી.
પણ એ લઈને આવ્યો છે, એવું માઇન્ડ લઈને આવ્યો છે. પણ ફરક તો ખરો ને કે જ્યારે આપણે સ્યુસાઇડ શબ્દ વાપરીએ છીએ એ ના કહેવાય. એ આને એ ના તો બે દાખલા આપ્યા એમ. આમાંય મનોબળ જોઈએ, આમાંય જોઈએ એમ કહું છું. ના સુસાઇડમાં એક આવેશમાં આવીને એક પગલું ભરી દીધું, ત્યારે આ સંથારો એક અલગ વસ્તુ છે. ના બંનેની અસરો જુદી જ છે, બંનેના કોઝ જુદા જ છે. ડિસ્ચાર્જ ભલે સરખો લાગે, મૃત્યુનો કોઝ બંનેના જુદા છે. પેલું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બધાય તમારે જીવતા શરીરને સોંપી દો છો, એટલે તો એની વાત ના એટલે ક્રેડિટ મળે, પુણ્ય મળે. પ્રશ્ન તો કે એનું એટલે એવી એક માન્યતા છે કે એનાથી સંથાર ના, એમને એવું કીધું કે એનાથી મોક્ષ મળે એવું નથી કહેતું. મોક્ષ નહીં, પણ હા, બેનિફિટ તો પુણ્ય તો મળે જ ને. સદગતિ સદગતિ થાય. પણ સ્વામીજી, આયુષ્ય કર્મનો એમાં હાઉ ડુ વી એક્સપ્લેન કે આપણે ત્યાં જ પૂરું થતું હોય. એટલે દેટ વોઝ ઓલરેડી મેન્ટ ટુ બી ધેટ નો, એટ ધેટ ટાઈમ એને રિડ્યુસ નથી કર્યું. હા, ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. ના હોય. મેં કીધું એ કર્યું તો એ કુદરતી રચના, પછી રિડ્યુસ નો ક્યાં સવાલ આવ્યો? ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. આપઘાત કર્યો તો એ કુદરતી રચના, પછી રિડ્યુસ નો સવાલ ક્યાં આવ્યો? એ પાર્ટ ઓફ લાઈફ છે. શું છે? પાર્ટ ઓફ લાઈફ છે. એક અવસ્થા નોર્મલથી જુદી છે, પણ પાર્ટ ઓફ લાઈફ છે. કોઈ સ્પેશિયાલિટી નથી. એક પ્રિન્સિપલ સમજવાનું કે મન વચન કાયા. શું કીધું? મન વચન કાયા. અને તેની અવસ્થા કુદરતી રચના હોવાથી આપણી પાસે એમાં ચેન્જ કરવાનું ફ્રીડમ નથી. નંબર 1. નંબર 2, એક શ્વાસ પણ ઓછો વધતો કરી શકીએ નહીં. ઇટ્સ અ સાયકલ ઓફ આયુષ્ય કર્મ. ખ્યાલ આવી ગયો? અને ત્રીજી વસ્તુ, કુદરતે આપેલી વસ્તુ કુદરત તમને ત્યાં સુધી આપશે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી. શ્વાસ પતી ગયો પછી તમારું કશું જ નથી, શરીર પણ નહીં. બસ આ નિયમ જ છે કુદરતનું. કોઈ આજે સ્વીકારે કે લાખ અવતાર પછી સ્વીકારે, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ છે. તમે ક્યારે સ્વીકારો છો તમારો સબ્જેક્ટ છે, પણ ફેક્ટ છે. આને રિયલાઇઝ કરો તો એને નિર્મોહી દશા કહેવાય. આને નિર્મોહી દાસ. મોહ જ નહીં પછી કોઈ. બધું તમે એક્સેપ્ટ જ કરો છો કુદરત છે, પછી મોહ કેવી રીતે રહ્યો? એટલે અઘરું નથી. તમારે તમારી દ્રષ્ટિને કેળવવાની છે. મન વચન કાયને કેળવવાના નથી. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. વિઝન. થોટ સ્પીચ એક્શનની વાત નથી કરતું. અને આખું જગત મન વચન કાયાની વાત કરે છે. આ બેનો કેમનો મેર પડશે? ના પડે. એટલે આ સહેલો માર્ગ છે, પણ સહેલો માર્ગ હોતો નથી. શું નથી હોતો? હોતો જ નથી. અને મોટા ભાગના કાળને આધીન લોકો જે ઉદય લઈને આવ્યા હોય એમની દશા ખૂબ ઊંચી હોય, અનુભવી જ્ઞાનીઓની. પણ કહેવાનો સંજોગ ના લાયા હોય. આમાં શું થાય? તકલીફ ક્યાં થાય? વેન પાસ્ટ બર્થ, મને આખું આ જ્ઞાન સમજાઈ ગયું પાસ્ટ બર્થમાં. હવે મને એમ થયું કે ભાઈ મારે લોકોને આ જ્ઞાન કહેવું છે. મને પાછલા વર્ષની વાત કરું છું. પાછલા વર્ષ બોલવાના સંજોગો નથી આવ્યા, પણ અનુભવ થયો મને લાગ્યું કે મારે આવું વિજ્ઞાન લોકોને કહેવું છે, જે મને રિયલાઇઝ થયું. પછી મને વિકલ્પ આવ્યો કે કદાચ લોકો આ વિજ્ઞાન ના સમજે તો પછી આપણે ધર્મની વાત કરવી, પુણ્યની વાત કરવી. એમ ધર્મ એટલે પુણ્યની વાત કરવી. આવું મને વિકલ્પ થયો એટલે કુદરત મને આ સંજોગ આપશે. ભગવાનને થયો. આ તો કંઈ નામ નહીં બોલવું, ખરાબ લાગે. અગર તમને હું એની પાછળનું સાયન્સ કહું છું. હવે જો મને ડાઉટ હોત તો હું આજે રિલેટિવિટીની વાત કરત કે ભાઈ ગાળું તો ચાલે. ખ્યાલ આવે? વિજ્ઞાનની વાત કહું ના સમજે તો હું પહેલી વાત કહું, પણ આ બે વાત કરું એટલે પછી કોઈને વિજ્ઞાન સમજાય? કારણ કે આ બરાબર છે ને આ બરાબર છે, તો વિજ્ઞાન કોણ સમજશે? પછી પેલું જ જલ્દી સમજે ને, ક્રિયા દેખાય ને, વિજ્ઞાન બહાર દેખાતું નથી. આવું છે. એટલે કુદરતી જ આવું છે, કુદરતી જ આવું. ભલભલાને આવું થાય ને, ભલભલાને. આજે રામ અને કૃષ્ણ જેવા સમર્થ પુરુષો પોતાના જીવનમાં માસ ઓફ પીપલને સતયુગની અંદર પણ એક્સપ્લેન કરવાનું નહોતા લાયા ઉદયમાં. વિચાર કરો, પોતે તો અનુભવ્યું ખરા, પણ કહેવાનું ઉદય એ આગલા અવતારના કોન્ફિડન્સને આધારે તમને અત્યારે સંજોગ કુદરત આપે છે. આજે તમારી ફ્રીડમ, નથી. આજે તમે બધા આવો છો
એ તમારી ફ્રીડમ નથી, મારી ફ્રીડમ નથી. આનું નામ જ કહેવાય સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ Evidence. એવિડન્સ. જેનું નામ કુદરતી રચના. રચના. હા, હવે પાછળની વાત ઉપર જરા જવું. જી. સ્ટોરેજની જે વાત હતી, આ બાજુનો સ્ટોરેજ લાઉડલી થોડું. સ્ટોરેજ સબકોન્શિયસ લેવલનું મેં કહ્યું કે મને તારો બહુ ભાર લાગે આગળ જોવું ત્યારે, અને પેલી બાજુ કંઈ દેખાય નહીં, એટલે દેખાય તો બહુ ઓછું. તો આ બાજુનો ભાર હલકો કરવો અને સમાપ્ત કરવો, અને પેલી બાજુ વધાર કરવું. કારણ કે મારી ગણતરી એવી છે કે એ બાજુ વધારીશું તો એનો ભાર નાખવાનો નથી. ના, સનાતન સત્યનો ભાર ના. સનાતન સત્ય હંમેશા રિલેક્સ બનાવે. તો એ આ પ્રક્રિયામાં what can I Yes. as a person રિલેટિવ સત્ય જે તમારા સ્ટોરેજમાં ભરાયેલું છે, બેનિફિશિયરી ઓફ સોશિયલ એન્ડ રિલિજિયસ, એ તમારામાં છે સ્ટોરેજમાં. એને કુદરતી રચના જોઈને ઇરેઝ કરી નાખવાનું, એની વેલ્યુ નહીં કરવાની. રિલેટિવ જગતમાં વેલ્યુ છે, યુનિવર્સલ ટ્રુથમાં વેલ્યુ નથી. કારણ કે રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન છે, પણ એ તો પહેલાં તમે ગ્રહણ કર્યું હોય ને, એટલે સ્ટોરેજમાં પડ્યું હોય. એટલે પણ એ તો પછી હવે જ્યારે ઊભું થાય ત્યારે યા ઊભું થાય ત્યારે જ કહી છે ને, આપણે પાછળ જોવાનું ક્યાં કહીએ છીએ. કોઈ સ્પીડી મિકેનિઝમ નથી. ના ના, તો પૂછી લેવું પડે, કારણ કે અમને પોસાતું નથી હવે આ. આમાં શું થાય છે, કે ઘણા બધાએ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યા, તમને સાંભળવામાં પણ આવ્યા હશે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બિફોર 7-8 years એગો. પહેલાં 2 વર્ષ બહુ પ્રશ્ન પૂછાયા કે સ્વામીજી, માનો કે આપણે શુદ્ધાત્મા છું અને કુદરતી રચના છે એ આપણા લક્ષમાં હોય, અને આપણે આપણા જીવનમાં થયેલી પાછલી ભૂલોને જોતા જઈએ અને માફી માગતા જઈએ તો એનો ભોગવટો ન આવે અથવા તો મોડો આવે. તો એમ કે એમાં વાંધો શું છે? સાહેબ ખ્યાલ આવ્યો શકો છું? તમને થયું હા, પણ જવાબ આપવો પડે તમને માઇક્રો સાયન્સ ખબર ના પડે ને, તમને જાડી ભાષામાં એવું લાગે કે એમાં વાંધો શું છે આપણને, પણ તમને ખ્યાલ ના આવે કે તમે રિલેટિવ સત્યને ભયથી એક્સેપ્ટ કરો છો. કે રિલેટિવ સત્ય અને ભય, આ 2 વસ્તુ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ના હોવું જોઈએ. મેં ભૂલ કરી એ રિલેટિવ સત્ય, મારે ભોગવવું નથી એ ભય છે. આ 2 વસ્તુ સાયન્સમાં ના આવે, ધર્મમાં આવે. ખ્યાલ આવ્યો? હંમેશા પ્રકૃતિના પ્રતિક્રમણ ભય સંજ્ઞાથી જ થાય. શેનાથી થાય? જેને પ્રકૃતિથી મુક્ત થવું છે, પ્રકૃતિને કુદરતી રીતના જોવાની છે, એનો પ્રશ્ન ક્યાં આવ્યો? હા, પ્રકૃતિ પોતે ઉદયક્રમમાં પ્રતિક્રમણ લાવી હોય તો સાયન્સને કોઈ વાંધો નથી, પણ એ પ્રકૃતિ પ્રતિક્રમણ કરે એને શું જોવાનું? કુદરતી રચના. અને ના કરે તો એ કુદરતી. રચના. આપણો પુરુષાર્થ કુદરતી રચના જોવું. શું કીધું? કુદરતી રચના જુઓ. એ જ આપણો પુરુષાર્થ, એ જ પ્રતિક્રમણ. અને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. ટૂંકું ને ટચ. એટલે પ્રકૃતિ ગલે કરે, આરતી કરે, પૂજા કરે, સામાજિક ધાર્મિક બધી પ્રવૃત્તિ કરે, પણ એને આપણે કુદરતી રચના જોયું એટલે કુદરતની એક્ઝામમાં પાસ. પછી એ શું કરે છે ના ડિટેલિંગ કે ઓપિનિયનની જરૂર નથી. નથી. આપણે જોવું પડશે જેમ જેમ ઊભું થાય તેમ. અને આ વિજ્ઞાન પહેલું તમે વાગોડશો, અને બીજાને કહેશો ને તો તમારું પાકું થશે. સાંભળવાથી પાકું નહીં થાય. સાંભળશો અને ઉપયોગ કરશો તોય પાકું થશે. બીજાને કહેશો તો વધારે પાકું થશે, કારણ કે ત્યાં તમારી સમજણ કામ કરે, કારણ કે તારે જવાબ આપવું પડશે. જે સામેવાળો કન્વિન્સ કરે એ બહુ, એટલે તમને ખબર પડશે કે હું સમજ્યો છું કે નથી સમજ્યો. યસ, આ તમારું ટેસ્ટિંગ જ છે. સમજી ગયો. કે આપણે જગત કલ્યાણ કરવા જઈએ છીએ એવું નથી કહેવા માગતા આપણે. ખ્યાલ આવી ગયો? આપણું પાકું કરીએ છીએ અને બીજાને ગાઈડન્સ મળે છે, પછી ભલે ફોલો કરે કે ના કરે. અને જે બીજી વાત મેં કરેલી કે આ દરવાજાની બહાર જવું એટલે બધો સંસાર ફરી વળે, અને એની અંદર અહીંયા જ્યારે સત્સંગમાં બેઠા હોય તો 1 મિનિટ કશું બહારનું યાદ નહીં આવે. ધારો એ જ્ઞાનીની હાજરીનો પ્રભાવ કહેવાય. અમે હવે એ પ્રભાવ કુદરતી હોય. એ
એ વિડીયોમાં ના આવે પણ એ હાજરી વિડીયોમાં અમે ના કેમની આવે. એ કાયમ પ્રત્યક્ષ રાખીએ નહીં ને? એનો કોઈ કોયડો બતાવો. હે એ હાજરી અમે કેમની કાયમ રાખીએ ના, ના. એ કોયડો અમને આપણા બતાવો. વિજ્ઞાનથી તો બહાર જઈને રહે સાહેબ, રહે તો ખરું જ ને. તમે ના રહો તો ના રહે, નાખીએ ત્યારે આપણે ક્યાં કરવાનું કઈ કીધું આપણે શુદ્ધાત્માને આપણે જાગૃતિ કીધું કુદરતી રીતે જોવાનું છે, એમાં ક્યાં કરવાનું આવ્યું? અને પછી એમાં કોઈ ડિવિઝન નથી, બધી જ અવસ્થા કુદરતી રચના. પછી ક્યાં પ્રશ્ન છે? આપણે ડિવિઝન પડ્યા કે આ કુદરતી રચના છે, આ નથી, એવું ડિવિઝન પડ્યા તો પછી ક્યાં પ્રશ્ન છે? એમાં ટફ શું છે? Toughness ને એનો સમય. હા, ખાલી જાગૃતિની જ જરૂર છે. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. ખ્યાલ આવ્યો? હું તો લોકોને કહેતો હતો કે આ વિજ્ઞાન તમને અઘરું કેમ લાગે છે? અજાણી વ્યક્તિ સાથે મેરેજ કરીને 60 વર્ષ જેવું સહેલું લાગે, અને પોતે શુદ્ધાત્મા છે અમારે એવું અઘરું લાગે. બોલો, અરે એ તો એમને પણ કંઈક આ પ્રશ્નનો જવાબ ખબર પડે અઘરું છે. એવું નહીં. એટલે અઘરું તો પેલું લાગે ને કે છે નહીં ને માનવાનું છે એ આખી વાત. પ્રશ્નનો અમારી પાસે જવાબ છે જ નહીં. એવું નથી, જવાબ પૂછતો નથી, પણ એવું કહેવા માંગુ છું કે બંનેના હિસાબ જુદા છે, બંનેના કર્મ જુદા છે, બંનેનું ઇન્ટરનલ ડેવલપમેન્ટ જુદું છે, બંનેની ડિમાન્ડ જુદી છે, બંને ચોઈસ જુદી છે, છતાં રહીએ છે ને આપણે હાથે. એમ કહું છું. સમજો એ સહેલું લાગે છે કે ના એ તો બરાબર છે કે તો પછી આ તો હું શુદ્ધાત્મા છું ને ખાલી લક્ષ્મણ રાખવાનું છે, અઘરું ક્યાં છે? આપણે કોઈને ક્યાં માનવાનું છે? બરાબર કે નહીં? અને બાકી જે બાકીનું હું શુદ્ધાત્મા તું છે બાકીનું કુદરતનું જ છે. ઓપ્શન પણ નથી. એવું નથી કે આ કુદરતનું છે કે નથી. પછી ક્યાં અઘરું છે સાહેબ? આત્મા સિવાયનું બધું જ કુદરતી રચના. એવરીથિંગ. તમે હવે જે વાત કરીએ છીએ આપણે હમણાં ભાઈ પૂછે છે એમાં તો આપણે તો સ્પીચ આખી ડિસ્ચાર્જ છે. તમે બી કહો છો કે તમારી સ્પીચ એ તો છે જ ને, મન વચન કયા થાય ને ડિસ્ચાર્જ. અમે તો આટલા બધું માઇનસ માર્કમાંથી કે જે કોઈ આટલો પુરુષાર્થ કરીએ તો હવે અમારી સ્પીચમાં તમે કોઈને સમજાવવા જાય પણ અમારી કેપેસિટી જ ના આવે એટલી, કારણ કે સ્પીચ ડિસ્ચાર્જ હોય તો તમે કેટલું સમજાવી શકો? ગયા જન્મમાં કેટલું હોય? કેવું કીધું એમને કે અમે ના સમજાઈ શકીએ? સાંભળ્યું છે ને? હમણાં જો ટીવીમાં જોયું ને દ્રશ્ય 50 જણને કહી દે, તરત જ સમજી જાય. હવે બોલો ને, જવાબ આપો હવે. ના, પણ અમારે બધા ના, એક જ વખત જોયું છે ને એક્સપ્લેન કરી શકે છે, નહીં, પણ એવું સાંભળવા અને ઓથેન્ટિક પાછું. મેં જાતે જોયું છે, ના ના એવું નહીં. તો આ જાતે નથી સાંભળ્યું. અમારી પાસે બધા એવા આવે જ નહીં કે એને આવી વાતોમાં અરે આ તો એક્ઝામ્પલ આપું છું, હું એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ રિલેટિવ વસ્તુ હોય સ્પીચ એવી હોય કે આપણે સાંભળ્યું તો બીજાને શેર નથી કરતા, એમ કહું છું. એટલે એક્ઝામ્પલ ડઝન્ટ મેટર. આ તો ખાલી સમજવા માટે મેં કીધું. એટલે આપણી કેપેસિટી નથી એવું નથી આપણે, પણ ઘણી વખત કેવું છે કે આપણને એવું લાગે કે ભાઈ સામેવાળાને કહીશ તો કેવું લાગશે, ખ્યાલ આવ્યો? એટલે અમે વિજ્ઞાનમાં કીધું કે અજ્ઞાન કહેવામાં વાંધો ના હોય તો વિજ્ઞાન કહેવામાં કેમ? અજ્ઞાન કહેવામાં વાંધો નહીં, વિજ્ઞાન કહેવામાં વાંધો. અધર્મ કહેવામાં વાંધો નહીં, ધર્મ કહેવામાં વાંધો. આ કઈ રીતની સમજણ છે? રિલેટિવ સત્યનો વાંધો નહીં, સનાતન સત્ય ના કહેવાય. એમ નહીં, પણ તમારી સમજણ કેવી છે એમ પૂછું છું. કહેવાય ના કહેવાય ડઝન્ટ મેટર, એ કુદરતી રચના છે. પણ તમને આવો વિકલ્પ કેમ ઊભો થાય છે? રિલેટિવ સત્ય આપણે આસાની જ કહી શકીએ, કોઈ પણ પ્રકારનું કહીએ છીએ, તો સનાતન સત્ય કેમ ના કહેવાય? એ બિલીફની જરૂર નથી કે ના કહેવાય. કહેવાય કે ના કહેવાય એ ઉદય કર્મ છે, પણ બિલીફ કાઢી નાખો, રિસ્ટ્રિક્શન કાઢી નાખો. યસ, વિજ્ઞાન કહી શકો જ્યારે તમે સૈદ્ધાંતિક રીતે સમજ્યા હો ત્યારે. નહીં તો બરોબર જાઓ, પોપટ નિયમ બોલી જાઓ, ચોકનું વાંચેલું તો એનો કંઈ અર્થ નહીં, એનો પર સામાન્ય પહોંચે બી નહીં. વિજ્ઞાન સૈદ્ધાંતિક હા બોલો, કઈ વાત નહીં. સિદ્ધાંત સમજાય તો એ કામનું. એટલે સમજાવું. જો હંમેશા સમજણ અને અનુભવ બંનેના સ્ટેજ જુદા છે. ખ્યાલ આવ્યો? સમજણ બીજાને શેર કરી શકાય, અને એ સમજણ અનુભવ પછી શેર કરો તો એમાં પ્લસ પાવર હોય, અને અનુભવ વગર કહો તો એ મેસેજ તો ટ્રાન્સફર થાય. હા, એ થોડું પહોંચે ખરું. ઓફકોર્સ કેમ ના થાય? આજે આપણને શિક્ષકો સ્કૂલ કોલેજમાં પ્રોફેસરો ભણાવે છે, તમે એમ માનો છો કે અનુભવ છે? સમજણ જ છે, જો બોલતા નથી. બરાબર. બોલો ને. હા, સમજાયું છે. આ તમે ડૉક્ટરનું ભણાવે છે, ડૉક્ટર છે એવું જરૂરી છે કે દે હેવ ઓનલી નોલેજ ઓફ બુક્સ? બોલો. એટલે
સમજણ છે, અનુભવ નથી. પણ જે સમજ્યા હોય આપણે સમજણને શેર કરવાનું કહું છું ને. અનુભવ હશે તો તમારામાં મેચ્યોરિટી આવશે, તમારા ઓન પ્રેઝન્ટેશન અને ઓન એક્ઝામ્પલ હશે. નહીં હોય તો જે સમજ્યા હોય એ તો હશે જ ને, એમ કહું છું. પણ કહેવાથી તમારું પાકું થશે અને તમને ખબર પડશે કે આપણે એક્સપ્લેન કરીએ છીએ ધેર ઇઝ સમથિંગ, જો આપણા સમજણમાં ભૂલ છે તો પછી તમને કરેક્શન કરવાનું મન થશે ને શું થશે, હા હું બધું સમજી ગયો છું ને, એવું મગજમાં થશે તમને. પણ એક્સપ્લેન, હા એટલું ખરું કે કોઈને એક્સપ્લેન કરીએ ત્યારે આપણે આ મારું જ્ઞાન છે એવો અહમ નહીં કરવાનું. અહમ નહીં, આપણને જે મળ્યું છે ને શેર કરીએ છીએ બસ. મે બી એને બેનિફિટ થાય અને ના પણ થાય, પણ આપણું તો પાકું થાય. ખ્યાલ આવ્યો? અને આ ઉપર એક જોક્સ છે. હા, પેલો સ્કૂલમાં ટીચર હતા, બીએડના ભણાવતા હતા, ટીચર હતા, બીએડના નહીં, નવા ટીચર આવ્યા હતા સ્કૂલમાં ભણાવવા માટે, પહેલી વખત બીએડમાંથી પાસ થઈને. તે વિદ્યાર્થીઓને મહિનો સુધી ભણાવ્યા ને ક્લાસ ટીચરે. પછી એક દિવસ મહિના પછી પૂછ્યું ટીચરે કે છોકરાઓ તમને બધાને સમજણ પડે છે કે નહીં, હું સમજાવું છું. તો એક છોકરો ઊભો થયો ટીણીયો કે હું કહું તો કે બોલો. એ કહે છે અમે સમજીએ કે ના સમજીએ એની ચિંતા ના કરો, તમને પાકું થાય છે ને તો અમને વાંધો. એટલે આપણે આપણું પાકું કરવું એને ના સમજાય, શું કરવાનું સાહેબ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના મોઢે સાંભળેલો શબ્દ કહું છું. ખ્યાલ આવ્યો કે આ એકોય વિજ્ઞાન, એમના શબ્દ કહું છું, આ એકોય વિજ્ઞાન સમજેલો નથી કે છે. એકોય, આ એમનો શબ્દ છે, આ એકોય વિજ્ઞાન સમજેલો નથી કે છે. આ મારી જે વાતો છે એ સીધી કોપી જ કરે છે, વિજ્ઞાન નથી સમજેલો. આ 86માં બોલેલા, મુંબઈ ખાતે હશે કદાચ, ખબર નથી મને. એટલે દાદાને ખબર પણ શું કરે શું, એમનો રોલ છે, અમારો આ રોલ છે તો અમે અદા કરીએ છીએ. એક જ મિનિટ, હા બોલો. અમારામાં એવું જ છે ને કે તમે તમારું પાકું કરો છો, અમારું એવું તો અમે છે તો પછી તમે થોડું વાંચો. સમજી ગયો પણ અમારે પાકું કરવાના, અમારે દર્શનમાં છે કરવું છે. પાકું કરવાનું ક્યારે હોય કે અમે જે બોલતા હોય એમાં અમને ડાઉટ હોય, અમારે તો દર્શનમાંથી જ નીકળે છે. નવું તો જાણતા છો યા, દર્શનમાંથી જ નીકળે બધું. નવું જૂનું ના હોય. હા, પ્રેઝન્ટેશન નવું હોઈ શકે તમારી ભાષામાં, જેમ કંઈક આજે મેં વાત કરી તો નવું દેખાય, પણ અમારા દર્શનમાં તો હોય એ ટોપિક સંજોગાથી નીકળે. કેવો નીકળે? કોઈના નિમિત્તે નીકળી જાય. આજે મેં કાઢ્યો પણ કોઈ વ્યક્તિ આ ટોપિક પર પ્રશ્ન પૂછે, તમારે આખી વાત નીકળે એ વખતે નીકળે, એવું નહીં કે આજે નીકળે. ના, એટલે તમે 10 વર્ષ પહેલા કંઈ વાંચ્યું હોય કે અહીંયા કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમને અને એ તમે 10 વર્ષ સુધી કંઈ એનું સંચન ના કરી હોય તમે, તો તમને તરત જ એકદમ ખ્યાલ આવી જાય કે પેલું 10 વર્ષ પહેલા વાંચેલું એનો જવાબ અમારે ના હોય ને, અમારે મેમરી જ ના હોય, દર્શનમાં હોય, મેમરી ના હોય ને થિંકિંગ એ ના હોય, બે વસ્તુ. માઇન્ડનો ઉપયોગ ના હોય અને મેમરી ના હોય. અમારા દર્શનમાં હોય ને, મેમરીથી પૂછીએ તો પછી નવું નીકળે, જેવું ભર્યું હોય તેવું નીકળે. અમારા દર્શનમાં હોય ને, એટલે સિદ્ધાંત ક્યારે બદલાય નહીં. તમે જુઓ 10 વર્ષ પહેલાનો સત્સંગ સાંભળો, 15 વર્ષ પહેલાનું સાંભળો, સિદ્ધાંત ના બદલાય, એને દર્શન કહેવાય, નહીં તો નોલેજ કહેવાય. વારે ઘડી સગવડિયા વાત કરીએ તો પછી નોલેજ કહેવાય. પણ આ દર્શન તો ચેન્જ થાય જ નહીં ને. તમે 20 વર્ષ પહેલા વાંચેલું હોય કે જાણ્યું હોય એનું એ જ છે ને તમારે. એટલે સિદ્ધાંતમાં સેજ ઉમેરું કંઈ થાય નહીં ના થાય ને. જેટલા કોર્નરથી સિદ્ધાંતની એ સિદ્ધાંત એ કહો છો, પણ જેટલા કોર્નરથી પૂછું એટલા કોર્નરથી નીકળે, પણ સિદ્ધાંત એનો. આજે તમે વિચાર કરો કે આટલા બધા સત્સંગ, માનો કે અત્યારની વાત કરીએ, અમેરિકાની અંદર LAમાં આટલા સત્સંગ નીકળ્યા, 6-7 જે સત્સંગ થયા, બરાબર છે. એ બધામાં કોમન વસ્તુ શું હતી કે શુદ્ધાત્મા પદમાં રહેવું ને અવસ્થાને કુદરતી રચના જોવી, બરાબર છે. તો એ સત્સંગ નીકળ્યો ને, પ્રસંગ પૂછાયા ને, જવાબ તો એક જ છે. પણ તમારા પ્રશ્નનું સમાધાનના આધારે આ જવાબ નીકળ્યો, પેલા એમના પ્રશ્નના આધારે સમાધાનમાં જવાબ નીકળ્યો, તો સિદ્ધાંત તો એક જ હોય.
પણ મેં દરેક વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ સોલ્યુશન આપ્યું છે પ્રિન્સિપલી. એટલે પ્રિન્સિપલ ના બદલાય. કોઈ કે મને બહુ ખરાબ વિચાર આવે સ્વામી શું કરું? હું બસ કુદરતી રચના જોઉં. પેલો કે સાહેબ હું નથી નક્કી કરું છું મારે ગુસ્સો નથી કરવો પડતો થઈ જાય છે. હું કોઈ કુદરતી રચના જોઉં. પેલો કે મારાથી આ ખરાબ કામ થઈ જાય સ્વામી. હું કોઈ કુદરતી રચના જોઉં. પણ પેલો કે સામેવાળો કરે છે તું કોઈ કુદરતી. જવાબ તમારો એક જ છે ને, પણ તમારા પ્રશ્ન બધાના જુદા. પણ પ્રિન્સિપલ સેમ. પ્રિન્સિપલ નહીં બદલાય. તમે અલગ અલગ કોર્નરથી પ્રશ્ન પૂછો છો પણ પ્રિન્સિપલ તો સેમ. ટાઈમ થઈ ગયો. હા. ચાલો ચાલો વધુ આવતા અંકે. હા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. બધાને અનમ્યુટ કરી નાખો પ્રભુ.